વલસાડમાં ડ્રગ્સની ફેક્ટરી પકડાવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। ફેક્ટરી માલિક વર્કર એમ મળીને 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ફેક્ટરી માલિક ચંદ્રકાંત છેડા, અશોક પીઠારિયાની ધરપકડ કરવામાં આવી છે। ડીઆરઆઈએ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। અડગામ ખાતે ચાલતી હતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી। ડીઆરઆઈએ 20 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કર્યો છે, જે 114 કિલોગ્રામ છે। આરોપીઓ વગર લાયસન્સે 1 વર્ષથી આ ફેક્ટરી ચલાવતા હતા, ત્યાં ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ખેરગામ અડગામ રોડ પરથી એક ફેક્ટરી મળી આવેલી છે। એ ફેક્ટરીની અંદર એક ડ્રગ્સ પકડાયેલી છે। એ ઝેનાક્સ એ ડ્રગ્સનું નામ છે અને એ ડ્રગ્સ ની જે મૂળ જે આખી ડ્રગ્સ છે એ 10 કિલોગ્રામ ડ્રગ્સ મળી છે અને અનફિનિશ ગુડ્સ જે છે 104 કિલોગ્રામ ડ્રગ્સ મળે છે। ડ્રગ્સની કિંમત તો અંડરગ્રાઉન્ડનું જે માર્કેટ હોય છે, એ અંડરગ્રાઉન્ડમાં એની જે કિંમત હોય છે તે લગભગ 20 કરોડ રૂપિયા જેટલી આ કિંમત થાય છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। દોહામાં સામાજિક વિકાસ સંમેલનમાં નિવેદન આપતા કહ્યું કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કર્યો છે। પાકિસ્તાને સિંધુ જળસંધિનો દુરુપયોગ કર્યો છે। પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે। પાકિસ્તાને આત્મચિંતન કરવું જોઈએ। पाकिस्तान ने सस्टेन्ड हॉस्टिलिटी और क्रॉस बॉर्डर टेररिज्म से इंडस वाटर ट्रीटी की स्पिरिट को कमज़ोर किया है। उसने भारत के लेजिटिमेट प्रोजेक्ट में रुकावट डालने के लिए ट्रीटी मैकेनिज्म का बार बार गलत इस्तेमाल किया है। जहाँ तक भारत के केंद्र शासित प्रदेश जम्मू और कश्मीर का सवाल है, पाकिस्तान को भारत के अंदरूनी मामलों पर टिप्पणी करने का कोई अधिकार नहीं है, खासकर तब जब वह भारत के नागरिकों के खिलाफ क्रॉस बॉर्डर टेररिज्म में लिप्त है। पाकिस्तान को चाहिए कि वह आत्ममंथन करे और विकास से जुड़ी अपनी गंभीर चुनौतियों पर ध्यान दे, जिनकी वजह से वह अंतर्राष्ट्रीय समुदाय से मिलने वाली मदद पर निर्भर हो गया है। उसी अंतर्राष्ट्रीय मंचों का दुरुपयोग बंद कर देना चाहिए। આજે દેવ દિવાળીએ નડિયાદના સંતરામ મંદિરમાં દીપમાળા કરવામાં આવી છે। સંતરામ મંદિરમાં 1,11,111 દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા। સમગ્ર મંદિર પરિસર અને ઘુમ્મટ જે છે તેને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે। મંદિર પરિસરમાં ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું। સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। આજે દેવ દિવાળીને દિવસે મંદિરમાં જ્યોત સ્વરૂપે પૂજ્ય મહારાજ શ્રી બિરાજે છે। એ જ્યોતથી લગભગ 1,11,000 દીવાઓ પ્રગટાવવામાં આવશે અને ભક્તો જે જ્યોત સ્વરૂપ સંતરામ મહારાજ છે એમનો સ્પર્શ કરીને ધન્યતા અનુભવશે। પાટણમાં બિરાજમાન ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષમાં એક જ વાર કાર્તિકેય પૂર્ણિમાના દિવસે ખુલે છે। આ છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે। આજે કાર્તિકેય પૂર્ણિમા નિમિત્તે મંદિરના દ્વાર ખુલતા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને માત્ર પાટણ જ નહીં, અન્ય જિલ્લાઓમાંથી પણ અહીં ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય છે। છત્રપતેશ્વર મહાદેવ મંદિર સમગ્ર પાટણ શહેરનું એકમાત્ર સંપૂર્ણ શિવ પરિવાર સાથેનું શિવાલય છે। આ પ્રતિમાને સંપૂર્ણ વર્ષ દરમિયાન કાપડથી ઢાંકેલી રાખવામાં આવે છે। તેની પાછળનું એવું કારણ છે કે જો આ દિવસ દરમિયાન જો સૌભાગ્યવતી સ્ત્રી તેના દર્શન કરે છે તો તેને અખંડ સૌભાગ્ય ફળ પ્રાપ્ત થાય છે। જો કોઈ એવું દાંપત્ય તેના દર્શન કરે છે કે જેના દાંપત્ય જીવનની અંદર ઘણા વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ નથી, તો તેઓને સંતાન પ્રાપ્તિ પણ થાય છે। આ મંદિર કાર્તિક પૂનમના દિવસે સવાર 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા
સુધી ખુલે છે. હું સુરતની છું, હું સુરતમાં રહું છું અને આ મંદિર આજના દિવસ પૂરતું જ ખુલે છે, એટલે હું અહીંયા દર્શન કરવા આવું છું. આ ભગવાન કાર્તિક સ્વામી એ ભગવાન બાળકોના ભગવાન છે. જે બાળકો આખું વર્ષ બીમાર રહેતું હોય કે કંઈ પણ તકલીફ રહેતી હોય એ બાળકોને અહીંયા દર્શન કરાવવામાં લઈને આવે તો બાળકની આખા વર્ષ તબિયત સારી રહે છે. આ મંદિરનો મહિમા છે કે જે મનવાંછિત ઈચ્છા હોય એ આ મંદિરના દર્શન કરવાથી પૂરી થાય છે. અને આ મંદિર એક એવું મંદિર છે આખા પાટણમાં કે શિવ પરિવાર કહી શકાય. એ આ એક જ મંદિરમાં આખો પરિવારનો સમાવેશ થયેલો છે અને આ શિવ મંદિર આખા પરિવાર સાથે એમની અહીંયા સ્મૃતિ રહેલી છે. આ ભગવાનનું મંદિર અહીંયા એક વર્ષમાં એક જ વાર ખોલવામાં આવે, સવારે લગભગ 6 થી સાંજે 6 સુધીમાં જ. કાર્તક સુદ પૂનમ એટલે કે દિવાળીના પવિત્ર પર્વ પર આજે વિવિધ પૌરાણિક મંદિરો પર ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે. કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે મિની દ્વારિકા તરીકે ઓળખાતા વાવથરા જિલ્લાના ઢીમાધામ ખાતે ધરણીધર ભગવાનના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ગુજરાત ઉપરાંત રાજસ્થાનના બાડમેર, સાંચોર, ભીનમાલ, ભાખાસર સહિતના વિસ્તારમાંથી પણ લોકો ધરણીધર દાદાના દર્શનાર્થે પહોંચ્યા હતા. ધરણીધર ભગવાનની અંદર બહુ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન લોકોએ કર્યા. એટલા બધા અમે ભાવ ઉભો થઈ ગયા, ભગવાન સાક્ષાત અમને નજરે રાખતા એવું લાગ્યું. અહીંયા આમ તો દર પૂનમે લગભગ કેટલાય વર્ષોથી હજારો શ્રદ્ધાળુઓ આવે છે. અને આમ તો ગુજરાતમાં દ્વારિકા જે છે એ બહુ મોટું મંદિર છે દ્વારકાધીશનું, પણ આપણું જે ઢીમા છે એ મિની દ્વારકા તરીકે ઓળખાય છે. અને દર પૂનમે આમ તો એકમથી કરીને પૂનમ સુધી પણ દર પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવે છે. અને આજે એમાંય પાછી પૂનમ અને દેવ દિવાળી છે તો શ્રદ્ધાળુઓનો જાણે ઘોડાપુર ઉમટે એવું લાગી રહ્યું છે. કાર્તિકી પૂનમના દિવસે હજારોની સંખ્યામાં મેળો ભરાય છે અને બહુ પબ્લિક આવે છે. અમારા દર્દી સમાજનું પીપાજીનું મંદિર છે, ત્યાં આગળ અન્નકૂટ ભરાય છે અને હજારો લોકોની વસ્તીઓ અહીંયા દર્શન કરવા આવે છે અને ભોજન પ્રસાદી લઈ અને બધા સંમેલન કરે છે. ભગવાન ધરણીધરનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે. ગુજરાતના વિષ્ણુ મંદિરોમાં અગ્રતા ધરાવતા 4 મંદિરોમાં ભગવાન ધરણીધરજીના મંદિરનો સમાવેશ થાય છે. ભગવાન શ્રી ધરણીધરજીની અત્યારે કાર્તક મહિનાની પૂર્ણિમામાં દીપદાનનું બહુ મોટું મહત્વ છે. સેંકડો યાત્રાળુઓ અહીં આવી અને દીપદાન એટલે કે દીપમાળા ભરે છે. એની પાછળનો ઇતિહાસ એવો છે કે જે દીપદાન કરે છે તેને અથવા જે વ્યક્તિના દીપદાન કરવામાં આવે છે તેમને ભગવાન શ્રી મોક્ષ પ્રદાન કરે છે અને નેત્ર જ્યોતિ પ્રદાન કરે છે. કાળિયા ઠાકરનો મહિમા અપરંપાર છે. દેવ દિવાળીએ શામળાજીમાં મેરાયું દર્શન. ચાંદીના મેરાયામાં ભગવાન સમક્ષ મેરાયું પ્રગટાવાયું. ગર્ભગૃહના દ્વારે 101 દીવાની દીપમાળા પ્રગટાવવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તોએ દીપમાળાના દર્શન કર્યા છે. આ તરફ વડોદરાના વાઘોડિયામાં ખેડૂતનો વિડીયો વાયરલ થયો છે. લીમડા ગામના ખેડૂતે પોતાની આપવીતી વર્ણવી છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ત્યારે સરકાર પાસે વળતરની માંગ કરતો વિડીયો વાયરલ થયો છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ. બાપુના બાવલા ચોક ખાતે કોંગ્રેસે ધરણા કર્યા. પાક નુકસાન બાબતે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી લલિત વસોયા, લલિત કગથરા આ ધરણામાં હાજર રહ્યા. બાવલા ચોકથી વિવિધ બેનર સાથે કોંગ્રેસે રેલી કાઢી અને હનુમાનજી મંદિરે હનુમાન દાદાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકારને સદબુદ્ધિ આપે તેવી અપેક્ષા સાથે હનુમાન દાદાને આવેદન આપ્યું. ગુજરાતનો ખેડૂત આ ગુજરાતની સરકાર પાસે માગણી કરી રહ્યો છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. ફરીથી 2020થી બંધ કરેલી પાક વીમા યોજના ગુજરાતમાં ચાલુ કરો. બજારની અંદર 1000 રૂપિયા મગફળી મણનો ભાવ છે. ટેકાનો ભાવ 1450 રૂપિયા છે, એને આપણે 1400 રૂપિયા ગણીએ
તો એક ખેડૂતને સીધા 30,000 રૂપિયાની નુકસાની આ સરકાર દઈ રહી છે, પૈડા ઉપર પાટું મારી રહી છે। અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે લાભ પાંચમે ટેકાના ભાવે મગફળી ખરીદવાને બદલે આગામી 9 નવેમ્બરથી ખરીદવાની જાહેરાત કરી છે। ખેડૂત દીઠ 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની સરકારની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે ખાંભા તાલુકાના ખેડૂતોએ 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવા અને માવઠામાં કાળી પડી ગયેલ મગફળી પણ ખરીદવા માંગ કરી છે। રાજ્ય સરકાર દ્વારા 125 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરી છે અને 9 નવેમ્બરથી જાહેરાત કરી છે, તેને લઈને શું કહેશો? કહેવામાં તો એવું છે કે સરકારે જ્યારે પહેલાં વારંવાર કીધું કે અમે લાભ પાંચમાં ખરીદી કરશું ને 1લી તારીખે કરશું, સરવાળાને લંબાવીને તેને સંતોષકારક કાર્ય તો નથી જ કર્યું। સરકારે એવું કહે છે કે 125 મણ માંડવી લેવું, પણ હવે એ ઠીક છે, પણ હવે જો કે સરકારે એવું નક્કી જ કર્યું છે તો સરકારને અમે એવી અપીલ કરી છે કે અત્યારે 200 મણની જગ્યાએ 125 મણ લેશો તો અત્યારે ખેડૂતનો કોઈ પણ કુદરતના કોપથી જે માલ બગડી ગયો છે તમામ માલ ખેડૂતે લઈ લેવો જોઈએ, કારણ કે અત્યારે વેપારી 500-600ની મણ લઈ તો ખેડૂત આમાં શું કરે એટલે જાય તો ક્યાં જાય? ખેડૂતની જે 200 મણની જે આપણે પહેલેથી ખરીદતા જ આવ્યા છે તો એ 200 મણ એક ખાતા દીઠ લે તો સારું, અને અત્યારે માવઠામાં જે થપાટ લાગી છે ખેડૂતને બહુ 100% નુકસાન થયું છે, તો પલ્લી ગયેલો માલ છે એ ખેડૂતે તો બજારમાં વેચવા જાય તો એનું કંઈ આવે એમ નહીં, 400-500 રૂપિયા આપે એમ છે। સરકારને મારું કહેવાનું એમ છે કે ખેડૂતે તમામ જે નુકસાન થઈ ગયેલો પાક છે એ બધો ખરીદી લે અને ખાતા દીઠ 200 મણ લે તો સારું। અને ખાંભામાં કમોસમી વરસાદથી મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે, તો તેને લઈને શું કહેશો? મગફળી બધી ખરીદી લેવી જોઈએ? મગફળી છે થોડી ખામળી હોય કે થોડોક બગાડવાળી હોય, પાણી ડેટસીવાળી હોય તો ખરીદવી પડે સરકારને, અત્યારે એવું અમે ખેડૂત તરફથી કહેવામાં આવે છે। અને જે મગફળી હવામાનથી 150-200 મણ લેવી જોઈએ, પણ છતાંય તે અત્યારે જેવો પાક આવ્યો એવું લઈ શકે છે સરકાર, એવી અમારી ગણતરી છે। અને વેપારીમાં જઈએ છીએ તો વેપારી ખાલી 500 થી 600 રૂપિયાના ભાવમાં મગફળી ખરીદે, એટલે ખેડૂતને મજૂરીનો ખર્ચ ગણવો, ખાતરનો ખર્ચ કે દવાનો કે મજૂરી અત્યારે 700 થી 800 રૂપિયા લે છે મગફળી કાઢવાની, અને ઉલટાના કાળા પાથરા છે, ધવાડા નીકળે છે, માળા અડધેથી મૂકી લઈ આવવા જાય મજૂર આપણે હાલતા હવે આમાં ખેડૂતને તો સારે બધું લે લાગી ગઈ બાપા, તમે થોડુંક ધ્યાન દો તો સારું। મગફળી કેટલી ખરીદવી જોઈએ? મગફળી તો એ 150-200 મણ ખરીદવી જ પડે, કે પોર જે હતો એમાં તમે ઓછી કરો છો, વધારો નહીં કાંઈ થોડું 2-5 મણ। ત્યારે આ હતા આપણી સાથે ખાંભા ગામના ખેડૂતો, એ જણાવી રહ્યા છે કે સરકારે 125 મણ મગફળી ખરીદી રહ્યા છે, તેની 200 મણ મગફળી ખરીદી જોઈને કમોસમી માવઠાના માથે મગફળી કાળી પડી ગઈ છે, તે બધી મગફળી ખેડૂતોની ખરીદી જોઈ તેવું ખાંભા ગામના ખેડૂતો જણાવી રહ્યા છે। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી। તો કોંગ્રેસની યાત્રા પર કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું। જીતુ વાઘાણીએ કહ્યું કે આજે ખેડૂતોને સાથ આપવાનો સમય છે, રાજનીતિ કર્યા વગર બધાએ સાથે રહેવાની જરૂર છે। ખેડૂત આજે દુઃખી છે, એના દુઃખમાં ભાજપની સરકાર ઊભી છે, એમને સહકાર આપવાની જરૂર છે। હું માનું છું કે સલાહની બદલે સહકાર આપીને આપણો ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એવી આવશ્યકતા છે। ત્યારે સાર્વજનિક રીતે તમારા માધ્યમથી આ જ ખેડૂત જમીનવંત ખેડૂત છે, અમીરવંતો ખેડૂત છે, કુદરત સાથે ઘણી વખત બાતો ભીડી છે, આ વખતે અસહ્ય કહી શકાય એવી વાતમાં ભાજપાની સરકાર એમની બાજુમાં ઊભી છે। ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। ટાંકલીપાડામાં અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। 100થી વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે। સરપંચ, ઉપસરપંચે પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને કોંગ્રેસમાં જોડાયા છે। આજે બમ્પર ઓફર તરીકે અમે આજ રોજ ટાંકલીપાડા જિલ્લા વિસ્તારમાં કડમાળ એટલે કે હાલના ભાજપ પ્રેરિત ભાજપની જે તાલુકા પંચાયત છે એના પ્રમુખ સુરેશભાઈના સગાભાઈ વસંતભાઈને અને તેમની ટીમ 80થી 90 કાર્યકરો, આગેવાનો, સરપંચોને આજે કોંગ્રેસ પરિવારમાં વિધિવત રીતે જોડ્યા છે। તો એ જ આજે બતાવી રહ્યું છે કે ડાંગ જે કોંગ્રેસનો ગઢ હતો એ કોંગ્રેસનો ગઢ હવે કોંગ્રેસ પાછું લઈ રહ્યું છે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ભુજની મુલાકાતે પહોંચ્યા। સ્મૃતિવન ખાતે આયોજિત અભિવાદન સમારોહમાં હાજરી આપી। પ્રદેશ પ્રમુખનું 1.5 લાખ નોટબુકથી સન્માન કરવામાં આવ્યું છે।
પ્રદેશ અધ્યક્ષનું 100 જેટલી સંસ્થાઓએ પુસ્તકથી સન્માન કર્યું છે. વિશ્વકર્માએ માતાના મઢ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં પણ દર્શન કર્યા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા 7 થી 13 નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંબાજીથી યાત્રાનું પ્રસ્થાન કરાવશે. ત્યારે જે 14 જિલ્લાઓના 88 જેટલા ગામોમાંથી પસાર થશે અને કેવડિયા ખાતે 13 સપ્ટેમ્બરના રોજ યાત્રાનું સમાપન થશે. ત્યારે યાત્રાને લઈ રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી PC બરંડાએ અંબાજીના GMDC ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ છે. આખા દેશમાં ઉજવવાની છે, ગુજરાતમાં ઉજવવાની છે અને આ જન જાગૃત માટેની આ બિરસા મુંડા જ્યારે રાંચી 25 વર્ષની અમને શહીદી બોરી છે, ત્યારે આજે અહીંયા બિરસા મુંડાની યાત્રા અંબાજીથી 7 તારીખે 11 વાગે અહીંથી નીકળશે અને કેવડિયા ખાતે 13 તારીખે પહોંચશે. 6 નવેમ્બરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લખપતની મુલાકાત લેશે. 30 સિનિયર IPS અધિકારીઓ પણ મુલાકાત લેશે. સરહદના ગામડાઓની મુલાકાત લઈ સંવાદ કરશે. લખપત તાલુકાના ગામડાઓમાં સંવાદ અને ખાટલા સભા યોજવામાં આવશે. આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ મુદ્દે સમીક્ષા કરવામાં આવશે. DYCM અને અધિકારીઓ ગામડામાં જ રાત્રિ રોકાણ પણ કરવાના છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી અત્યાધુનિક કેથલેબ બંધ છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના હૃદયરોગના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકતી નથી. અંદાજિત રૂપિયા 10 કરોડના ખર્ચે સાધનો અને મશીનરી સહિતની વ્યવસ્થા ઊભી કરવા છતાં નિષ્ણાંત તબીબની કાયમી સુવિધાના અભાવે આ મહત્વની સેવા થંભી ગઈ છે. હાલ કાર્ડિયોલોજી વિભાગનું સંપૂર્ણ સંચાલન અમદાવાદની UN મહેતા હોસ્પિટલને જ સોંપી દેવામાં આવ્યું છે. જોકે UN મહેતાના ડોક્ટરો માત્ર OPD સેવા આપી રહ્યા છે અને આગળની સારવાર માટે દર્દીઓને અમદાવાદ જવાની સલાહ અપાઈ છે. અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને UN મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે, જેની અંદર ડોપલર, TMT અને આપણે કાર્ડિયોલોજી બધાની સુવિધા ચાલુ છે. હૃદયની બીમારી તો એવું છે કે હૃદયની બીમારીમાં ફિઝિશિયનનો પણ રોલ એટલો જ હોય છે. એટલે જે દર્દીઓને ફિઝિશિયનની જરૂર હોય છે એને આપણે ફિઝિશિયનને જ બતાવીએ છીએ પહેલાં અને ત્યાર પછી જ એમને UN મહેતામાં મોકલીએ છીએ. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં રોડ બનાવવામાં AMCએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. કોન્ટ્રાક્ટરે ગાડી હટાવ્યા વિના જ રોડ બનાવી દીધો. કામગીરી માટે ગાડી હટાવવાની પણ તસદી ન લીધી. આશ્રમ રોડ પર ગાડી હટાવ્યા વિના રોડ બનાવી દીધો. 2 ગાડી પાર્ક કરી હતી, ત્યાં રોડ ન બનાવ્યો. અમદાવાદીઓએ AMCની કામગીરીને વખોડી કાઢી છે અને જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કાર્યવાહીની પણ લોકોની માંગ છે. આશ્રમ રોડ પર બાટાનો શોરૂમ આવેલો છે. બાટાના શોરૂમથી અંબાજી માતાના મંદિરે જવાનો રોડ 30 ફૂટનો રોડ આવેલો છે. ત્યાં આગળ આપણે નવરાત્રી પહેલાં એટલે લગભગ 1.5 થી 2 મહિના પહેલાં ત્યાં આપણે હેન્ડલિંગ પેચવર્ક કરેલું હતું અને 2 ગાડી બિનવારસી ગાડીઓ ત્યાં લગભગ છેલ્લા 15 થી 20 દિવસ પહેલાંની પડેલી હતી અને હમણાં જ અમે અધિકારીઓને જોડે ચર્ચા થયા મુજબ હમણાં 1 અઠવાડિયાથી ગાડીઓ ઉપાડી લીધી છે. પણ હવે વરસાદના કારણે 2-4 દિવસ વરસાદના કારણે હેન્ડલિંગ પેચવર્ક કરવાનું બાકી રહી ગયેલું, પણ 1-2 દિવસમાં પ્લાનિંગ કરેલું છે અને 1-2 દિવસમાં આપણે પેચવર્ક પૂરું કરવાના છે. અમરેલીના બગસરા પંથકમાં ભેદી ધડાકા સંભળાયા છે. ભેદી ધડાકાનો અવાજ સંભળાતા લોકોમાં ભય વ્યાપ્યો છે. જૂની અને નવી હળિયાદમાં આ ધડાકા સાંભળવામાં આવ્યા છે. આજરોજ બગસરા શહેરની અંદર 12:30 કલાકે ભેદી ધડાકો થતાં બગસરા શહેરની અંદર વેપારીઓની અંદર અફરાતફરી મચી રહી છે. ત્યારે આજે સાથોસાથ આજુબાજુના વિસ્તારો ગ્રામજનોની અંદર પણ ભેદી ધડાકો થતાં લોકોની અંદર ભય ફેલાઈ રહ્યો છે અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરું કે આવા ભયથી અમને બચાવીએ. શહેર મુદ્દે અમદાવાદ જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. 21 વિધાનસભામાં 62.59 લાખ મતદાર છે. 5524 BLO ફોર્મ વિતરણ કરશે. કામગીરી પહેલા તમામ BLOને તાલીમ આપવામાં આવી છે. હાલ ફોર્મ વિતરણ અને અન્ય કામગીરી થશે. બાદમાં વાંધા સૂચન માટેની પણ પ્રક્રિયા થશે. સમગ્ર કામગીરી 7 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. દિવ્યાંગ અશક્તો માટે સ્વયંસેવકની નિમણૂક પણ
કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ટોટલ આપના 5524 જે મતદાન મથકો છે એના માટે 5524 બીએલઓની નિમણૂક કરવામાં આવી છે. દરેક બીએલઓઝને ડિટેલમાં તાલીમ આપવામાં આવી છે. ઇલેક્શન કમિશન અને સીઓ ઓફિસ દ્વારા જે સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે આ લોકોને પણ ડિટેલ સૂચના બીએલઓ સુધી પહોંચાડવામાં આવી છે. પ્રક્રિયા દરમિયાન એટલે કે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના દરેક બીએલઓ દરેક મતદારો સુધી ઓછામાં ઓછું 3 વખત પહોંચશે. ગોધરાના પ્રથમ અજમેરાએ સીએ ફાઇનલમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષામાં ભારતમાં 12મો ક્રમાંક મેળવી ગોધરા અને પંચમહાલનું ગૌરવ વધાર્યું છે. સામાન્ય પરિવારમાં જન્મેલા પ્રથમ અજમેરાએ ઓલ ઇન્ડિયા લેવલે 12મો ક્રમાંક મેળવ્યો છે. મને તો ખુશીની જ અનુભૂતિ થઈ રહી છે કે અમે વિચાર્યું નહોતું કે આટલું રેન્ક આવશે. પહેલા 43 હતો ઇન્ટરમાં રેન્ક, પણ આ 12 રેન્ક અમારી માટે સરપ્રાઈઝ એટલે ઘણું મોટું. આમ અમે વિચાર્યું જ નહોતું કે આ 12 રેન્ક આવશે. છેલ્લા 5 મહિના એની મહેનત ખૂબ જ હતી. રાત દિવસ એમ સમજો કે 12 કલાક 14 કલાકે ભણતો હતો, કેમ કે સીએમાં એકદમ ફર્સ્ટ ટાઈમમાં ક્લિયર થતું નથી. એટલે આ ફર્સ્ટ ટાઈમમાં નીકળી ગયો અને રેન્કની તો બહુ મોટી વાત છે, ખુશીની. એમ પ્રોબ્લેમ્સ ફેસ કરી થોડી ફાઇનાન્શિયલી, કારણ કે સીએ કોર્સમાં બી આજે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ફીસ છે, ત્યાં અમદાવાદમાં રહેવાનો ખર્ચો એ બધું થોડું મેનેજ કરવું પડે. પણ કેવી રીતે કરીને થોડું અમુક રિલેટિવ્સના સપોર્ટથી, થોડું મારા પપ્પાની બેંકમાં જોબ કરે ત્યાંથી સપોર્ટથી કરીને અમે કઈ રીતે બી 4-4.5 વર્ષ કાઢ્યા. ત્યાં મેં બી થોડું સ્ટ્રગલ કર્યું અમદાવાદમાં. ત્યાં વ્હીકલ નહોતું તો બસમાં બધે ધક્કા ખાતો હતો, થોડું આમ એ રીતે સ્ટ્રગલ કર્યું. અને સૌથી મારું મોટું મોટિવેશન મારા પેરેન્ટ્સ જ છે. એમના સંઘર્ષને જોઈને મને મોટિવેશન મળ્યું છે કે મારે આગળ સીએ ફાઇનલ કરવું જ છે એમ.